પુણેમાં એક હૃદયદાવક ઘટના સામે આવી છે. મંગળવારે સવારે સૌથી વ્યસ્ત સ્વારગેટ બસ સ્ટેન્ડ પર 26 વર્ષની યુવતી પર બળાત્કારની ઘટના બની છે. ચોંકાવનારી વાત એ છે કે આ બસ સ્ટેન્ડની સામે જ પોલીસ ચોકી પણ છે, જે ફક્ત 100 મીટર જ દૂર છે. છતાં આવી ઘટના બની ગઈ. આરોપીની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે. તે એક હિસ્ટ્રી શીટર છે, જે 2019થી જામીન પર બહાર હતો. પોલીસની 8 ટીમો તેને શોધી રહી છે. સ્વારગેટ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર દત્તાત્રેય રામદાસ ગાડે વિરુદ્ધ પુણે અને તેની નજીકના અહલ્યાનગર જિલ્લામાં ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગના અડધો ડઝન કેસ નોંધાયેલા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગાડે 2019થી એક ગુનામાં જામીન પર બહાર હતો. 2024માં પુણેમાં ગાડે વિરુદ્ધ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ આજે સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ લાગી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાલ સવારની લાગેલી આગ લગભગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે. રાત્રિના ભયાવહ આગના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાઓ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ જાણી હતી. 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે આ ભીષણ આગમાં અંદાજે 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. પાકિસ્તાન ભારત પર જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવતું રહ્યું છે. આ અંગે ભારતે કહ્યું, પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે, જે દાનના પૈસા પર જીવતો રહે છે. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા ભાષણમાં દંભની ગંધ આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના અધિકારી ક્ષિતિ ત્યાગીએ જેનીવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના 58મા સત્રની 7મી બેઠકમાં વાત કહી હતી. ભારતે કહ્યું, પાકિસ્તાન હંમેશા જૂઠાણું ફેલાવે છે. ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે અમને આશ્ચર્ય નથી કે પાકિસ્તાની નેતાઓ આતંકવાદીઓ દ્વારા પ્રચારિત જૂઠાણા ફેલાવે છે. પાકિસ્તાન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન તેનું મુખપત્ર કહીને તેની મજાક ઉડાવી રહ્યું છે. એક નિષ્ફળ રાજ્ય દ્વારા આ સંગઠનનો સમય બગાડવામાં આવી રહ્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે. 45 દિવસ ચાલેલા મહાકુંભનું ગતરોજ સમાપન થયું. જો કે આજે પણ મેળામાં ભક્તોની ભીડ જોવા મળે છે. લોકો સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા છે. ગાડીઓ સંગમ જઈ રહી છે. મેળામાં દુકાનો પણ ખુલી છે. લોકો ઘોડેસવારી અને ઊંટ સવારી કરી રહ્યા છે. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી. બધાએ ગંગામાંથી કચરો બહાર કાઢ્યો હતો. ગંગાની પૂજા કરી. યોગીએ બપોરે ગંગા પંડાલમાં પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ અને નાવિકોનું સન્માન કરશે. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ એકતાનો મહાકુંભ, યુગમાં પરિવર્તનની આહટ નામનો બ્લોગ લખ્યો, જેમાં તેમણે કહ્યું, એકતાનો મહાયજ્ઞ પૂર્ણ થયો છે, જ્યારે એક રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સેંકડો વર્ષોની ગુલામી માનસિકતાના તમામ બંધનો તોડીને નવી ચેતના સાથે હવામાં શ્વાસ લેવા લાગે છે. તો આવું જ દ્રશ્ય જોવા મળે છે, જેવું આપણે મહાકુંભમાં જોયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકનું ચેકિંગ કરી ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. ધોરણ 10ની પ્રથમ પેપર પૂર્ણ થયું છે. ગુજરાતીનું પેપર સરળ નીકળતા બાળકો ખુશખુશાલ છે. ધોરણ 12નું બપોરે 3 વાગે પેપર શરૂ થશે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાણપુરના બરાનિયા ગામ નજીક રોડ પર એક ચકચારી ઘટના બની છે. બરાનિયા ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરે કાર ચાલક અને કેટલાક લોકો વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં દેખાય છે કે કેટલાક લોકો હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર ઉગ્ર બવાલ કરી રહ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ થતાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. ઘટનામાં એક કાર અને એક બાઇકને પણ નુકસાન થયું છે. બંને વાહનો ક્ષતિગ્રસ્ત હાલતમાં ઘટનાસ્થળે જોવા મળ્યા હતા. માહિતી મળતા જ પોલીસ કાફલો દોડી આવ્યો છે. ભચાઉના કસ્ટમ 4 રસ્તા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક વધુ ગમખ્વાર અકસ્માત થયો છે. વેરાઈ કૃપા હોટલ સામે મીઠું ભરેલા ડમ્પરે એક બાઇકને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક બાઇક ચાલકની ઓળખ પણ થઈ શકી નહીં. ઘટનાની વિગતો મુજબ દુધઈ રોડ તરફથી આવતા મીઠા ભરેલા ડમ્પરના બ્રેક ફેલ થતા તે પહેલા કસ્ટમ બ્રિજ પાસે ઉભેલી રિક્ષા સાથે અથડાયું હતું. ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું. ડમ્પર કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. બેકાબુ વાહન છેવટે હંગામી આવાસ પાસે અટકી ગયું હતું. ભીમા કોરેગાંવ સેનાના તાલુકા પ્રમુખ સુરેશ કાઠેચાએ જણાવ્યું કે ઓવરલોડ મીઠાના કારણે આ અકસ્માત થયો છે. ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોક બેચરભાઈ ચૌધરી 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે.
એએસઆઈ અશોક ચૌધરી નાણાકીય લેતી દેતી અંગેની ગેરરીતિની અરજીની તપાસ કરી રહ્યો હતો. આ તપાસના કામે ફરિયાદીને હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના અવેજ પેટે એએસઆઈ અશોક ચૌધરીએ 2 લાખની લાંચની માંગ કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. જે અનુસંધાને એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામકના સુપરવિઝન હેઠળ પીઆઈ વિરાણીએ અડાલજ કન્ટેનર બ્રિજ પાસે અતિથિ ધાબા પાસે સર્વિસ રોડ ઉપર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એએસઆઈ અશોક ચૌધરીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. એ જ ઘડીએ એસીબીની ટીમે લાંચિયા એએસઆઈ અશોકને રંગે હાથ ઝડપ્યો હતો. વલસાડ સિટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના જયપુરમાં 23 વર્ષ પહેલા નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીઆઈ દિનેશ પરમારની ટીમે આ કાર્યવાહી કરી. પોલીસે બાતમી મળી હતી કે આરોપી સલીમ ઉસ્માન મિસ્ત્રી વલસાડના પરાગજી ટાવરમાં રહે છે. કેસની વિગત મુજબ વર્ષ 2002માં જયપુર કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ અશોક પ્રેમકુમાર પટણી પાસેથી રોડ હાઈવે બનાવવાની મશીનરી મેળવી હતી. તેણે પંજાબ નેશનલ બેંકના ખોટા ચેક આપીને 1,59,598 રૂપિયાની છેતરપિંડી કરી હતી. વલસાડ સિટી પોલીસની ટીમે ઝોમેટો ડિલિવરી બોય અને કુરિયર બોયનો વેશ ધારણ કરીને આરોપીની ભાળ મેળવી હતી. જામનગર સિટી પોલીસ સ્ટેશનની હેઠળની દરબારગઢ ચોકીના પીએસઆઈ આરબી ગામેતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઉપર દારૂની બોટલ સાથે સ્ટોરી અપલોડ કરી હતી. આ સ્ટોરીમાં તેને એક ગીત પણ મૂક્યું હતું. જો કે થોડી વાર બાદ તેણે આ સ્ટોરી ડિલીટ કરી હતી, પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે પોલીસ વડા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ ઘટનાની અમને જાણ નથી, પરંતુ આ મામલે તપાસ કરાવીશું.